થઈ ગઈ છે અને જો ભેહુંને આપણે ખાણ બાણ દેવાનું છે. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે ફરી નવા વ્લોગમાં. જો આજના વ્લોગમાં આપણે શરૂઆત કરી છે 11 વાગ્યા પછી ચાલુ કર્યો અને આપણા નેહડા નદીમાં આવીને વ્લોગ ચાલુ કર્યો છે. જઈ લ્યો. હવે જો વરસાદ થઈ ગયો, થોડી ઘણો નીલવણી થઈ ગઈ છે. મારા કાકાની ભેહું છે એની જો ભેહું જાય 2 વાંડાને આપણી પણ વહી ગઈ છે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને જો આવતા રહીએ અહીં. હવે કોઈક ચડી જાય ગફલા માર્યો વડલે જા અહીંયા આ વડલે બેસ્યું. આ સાઈડમાં જ્યાં બધા ભેહું ટાણ આવી ગઈ છે. 11 વાગ્યા બધાની ભેહું આવી ગયા ટાણે ને આપણે એમાં મસ્ત ઘૂમરો મારો આવી ગયા. બાજુ જોઈ લે. હાલો તો આપણે જઈ વડલે. મિત્રો કેમ છો? મજામાં? તો મસ્ત આપણે જો આજ હાજી 7:30 આપણે મહાદેવના અગરબત્તી દેવા આવી ગયા હે. જો અગરબત્તી દીવા વાળી મસ્ત આપણે દર્શન કર્યા, પણ તમે દર્શન કરી લ્યો. જો દીવો વાળી લીધો, અગરબત્તી ને મહાદેવના મસ્ત દર્શન કર્યા. અને જો આ સાઈડમાં જો ફોટો લાગેલો છે અને હામટા દીવા છે. શ્રાવણ મહિનામાં આપણે દીવા વાગતા હોય એટલે. ને બહારનો નજારો પણ તમને બતાવી દો ટાણનો. જો લ્યો નંદી મહારાજ અને આપણે રોડ ટચ મહાદેવનું મંદિર નેશ્વર મહાદેવ. મસ્ત દર્શન કર્યા. તમને બહારથી દર્શન કરવા દેવાનું છે. મસ્ત દર્શન કર્યા. તમે બધા કમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો. ફાઇનલી મિત્રો મસ્ત આપણે જો બાયણે આવતા રહીને મહાદેવનું મંદિર બાયણે નજારો છે. અને જો આ સાઈડમાં હે જો આપણે અહીંયા પાણીની સુવિધા છે. પીપળીને ઝાડવા થોડાનો આવ્યા છે. થોડા જો આ ડંગડા પડ્યા અહીંયા બેલા. આપણી ભાષામાં સાદી ભાષામાં ડંગડા કાંઈ પણ મસ્ત નજારો. ને હવે તમને લોકેશન આપણા મહાદેવના મંદિરનો જે બોર્ડ છે એ તમને પણ બતાવી દે. બ્લોગમાં અંત સુધી બન્યા રહ્યો, ચાલુ રાખો. જો છે નેશ્વર મહાદેવ અસીપાટ નેસ, એની બાજુમાં મંદિર, સામેની સીટ મંદિર દેખાય છે. અને આપણા નેહડામાં રસ્તો જાય છે, જોઈ શકો. સામેની સાઈડ મંદિર છે. નેશ્વર મહાદેવ બોર્ડ અને આપણું લોકેશન અસીપાટ નેસ અને સામે મંદિર દેખાય. ને હવે આપણે જઈ ઘરે. મસ્ત દર્શન કર્યા, તમને પણ દર્શન કર્યા. હવે નીકળી ઘરે. તો બન્યા રહ્યો કન્ટિન્યુ વ્લોગમાં. આપણે વ્લોગ હાજી ચાલુ કર્યો છે એનું કારણ કે આપણે આખો દિવસ ટાઈમ નહોતો વ્લોગ બનાવવાના. જો અહીંયા આપણી ગાડી બ્રેક થાય અને અહીંયા મહાદેવના મંદિરે જાય. આપણે જઈ દૂધ ભરવા જઈએ તો અહીં આપણે ચોક્કસ અહીંયા બ્રેક કરવાની, દર્શન કરવાના અને પછી ખંભાળીએ દૂધ ભરવા જવાનું. તો હાલો હવે જઈ ઘરે જવાનું બેઠક થઈ જાય રસ્તામાં તો અહીંયા બેસી જાઉં. ચાલો કન્ટિન્યુ તમે બન્યા રહ્યો. પાછો વ્લોગ સવારે ચાલુ થાય. થઈ ગઈ છે અને જો ભેહુંને આપણે ખાણ બાણ દેવાનું છે. જો આપણી ભેહું મસ્ત બાંધી છે અને આજે આપણી પણ કૃષ્ણા આવી ગઈ છે ભાવનગરથી. તો હાલો એ ગામડા માલને ખાણ દઈ દઈ અને આપણો મામાનો છોકરો આવી ગયો. લોહીકા બધા ભરાઈ ગયા. હાલો કંઈક ખાણ દઈ દે. તો હાલો ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા આપણે વાડે. ચાલો કંઈક રિક્ષા ભર લઈ વટાણાની અને નાખી દઈ ત્યાં હું અને આપણા મામાના છોકરે પણ જો રિક્ષા ભર લીધી છે. વટાણા છે જેનો કાગળિયો કરી નાખીએ પછી કરી. ચલો ફાઇનલી મિત્રો જો મસ્ત આપણે રિક્ષા ભર લીધી છે અને હવે જઈ ઘરે જો નાના માલનું લઈ જઈએ. મોટા માલને નાખાઈ ગયું હે.
જે મસ્ત ખાય બધા. હવે આ ઝીણકા માલનું હે, હાલો અહીંયા જઈને જો કોઈ ઘરે નહીં હોતો ઉતારે નહીં જો બધી બેહું મસ્ત બધી ખાય. અટાણ નહીં ખા વટાણામાં નાસ્તા વટાણા જો આપણી ગ્રીષ્ના આજે વધી જવાની છે ભંડારીયા ને જો હલો કન્ટિન્યુ જોડાના રહ્યો વ્લોગમાં. હાલો મિત્રો, દહીં પીવું તો હાલો દહીં પીવા. જો આમ દહીં બની ગયું મસ્ત, ખાંડ નાખી લીધી હે, પી જાય. દેખી દહીં હો અહીં બરાબર હોય કોઈ નથી, ઉગાડી લઈ. હાલો પી લઈ, હવે મસ્ત થઈ ગયા. ચાલો ફેમિલી, આપણે આવી ગયા જો આપણી ભેહું આગળ ઘૂને એટલે આ જો વાતાવરણ વરસાદ જેવો થઈ ગયો છે. એટલે હજી આ જામનગરમાં વરસાદનો આગાહી છે પણ હજી વરસાદ જેવું કંઈ દેખાતું નથી. તો જો આમ ડીમ જેવો થઈ ગયો છે, વરસાદ આવતો નથી. અને જો આપણી મસ્ત ભેહું બેઠી છે વડલાન સાંઈ, જો ઘૂમરા દી છે ખડેલા ઝીણકા, નાનું ખોડું કહેવાય ને, એ બધા વસ્તુ ઘૂમરા દી છે. અને આપણે જો અહીંયા બેઠા છીએ ભેહુંની ધ્યાન રાખીને, આપણા ભાણેજની જોઈ લે ભેહું મસ્ત ઊભી છે. અને આ સાઈડમાં રહે ને ઉપર છોકરા રાયડું દી છે, ભેહું જો અહીંયા ઊભી થઈ ગઈ છે. ત્યાં અમુક ભડકે નહીં, ભેહું ઊભી થઈ ગઈ છે. બીજા બધા બેઠા છે, બાકી જો ઝીણા ટેણિયા બધા રખડે ઘૂમરા દી છે. જો હે ને આ બધા ઘૂમરા દી છે. અને આપણે મસ્ત ઘૂમરા દઈ જો આ વડલાને વડવાઈ એટલે વરવાંગરા રાયડું દી છે. અને આપણો પાડો બાંધો હટાણે, આપણો ને ભાણેજનો બે પાડા બાંધ્યા હોય કે વરી અહીંયા ખોટી રમતું કરે, વરી બાંધવાનું પછી શીખી જાય. જ્યાં ભાણેજનું ખાડું છે આના એનો હાંટાણ, બે ના હાંટાણ એક જ છે. થોડો ફેરે જાઓ મટલ તો એટલો ફેર હે. મસ્ત આપણા બેના ધ્યાન રાખવાનું હોય, એક એની ધ્યાન રાખે આપણે રાખવાનું હોય. બે એકબીજા બપોરા કરી આવીને ધ્યાન રાખીએ. તો હાલો જોતા રહ્યો આપણા મસ્ત વ્લોગ અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. એની ગાવડી આ બાજુ ઉતરી ગઈ નદીમાં.